નમસ્કાર મિત્રો, સુરતમાં અતિ ભારે વરસાદથી કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ નુકસાન માટે જવાબદાર કોણ? કુદરત કે પછી પ્રશાસનની બેદરકારી? આપણે ગઈકાલે આ વિષયનો પહેલો ભાગ જોયો. જેમને પણ જોવાનો બાકી હોય એના માટે લિંક કોમેન્ટ બોક્સમાં શેર કરી છે. હવે આજે જોઈએ એનો બીજો ભાગ. 2 દિવસ પહેલાં સુરતમાં પડેલા અંદાજે 14 ઇંચ વરસાદ બાદ થયેલા ભારે નુકસાનને પહોંચી વળવા માટે 9 જુલાઈએ મુખ્યમંત્રી સુરત આવ્યા. એમણે સુરતના વિવિધ વિસ્તારના ધારાસભ્યો, મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક બંધ બારણે યોજી, જેમાં મીડિયાને તો હાજર ન જ રહેવા દીધી, પરંતુ મિટિંગમાં પ્રવેશ પહેલા મહાનગરપાલિકાના કમિશનર સહિત બધાના ફોન બહાર મૂકી દેવાયા. મિટિંગ આટલા ગુપ્ત વાતાવરણમાં કેમ કરાઈ એ તો સરકારને જ ખબર. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આ રીતે કામ ચલાવી લેવામાં આવશે નહીં. સાથે જ વરસાદથી અસરગ્રસ્તો માટે ₹500 કરોડના પેકેજની જાહેરાત કરી અને જેમના ઘરોમાં પાણી ઘૂસ્યા છે એમને ઘર વખરીના સામાન માટે ₹6,800ની રોકડ સહાય તાત્કાલિક આપવાનું નક્કી કરવામાં આવ્યું. આટલા ટૂંકા સમયમાં રાહત પેકેજ જાહેર કરવા બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું અને એ આશા રાખું છું કે આપે જાહેર કરેલ રાહત પેકેજનો એક રૂપિયો ખરા જરૂરિયાતમંદ સુધી પહોંચે. હવે એક પ્રશ્ન જરૂર થાય કે ભારે વરસાદથી થયેલી ખાના ખરાબી બાદ એસએમસીના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને એમનું ભાન કરાવવું કેટલું યોગ્ય છે? સુરત તાપી નદીના કિનારે આવેલું શહેર છે. વર્ષોનો ઇતિહાસ સાક્ષી છે કે દર 2-3 વર્ષે અતિ ભારે વરસાદ કે તાપીની રેલના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે અને ખાના ખરાબી સર્જાય છે. છેલ્લા 2 વર્ષથી મેટ્રોની કામગીરીની કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આજે શહેરનો એવો ભાગ શોધવો મુશ્કેલ છે કે જ્યાં ભારે વરસાદ પડે અને પાણી ન ભરાય. લગભગ દરેક 4 રસ્તા અને મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. તો પછી સવાલ એ છે કે વરસાદની સિઝન શરૂ થાય એના 3 મહિના પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પ્રી મોન્સૂન કામગીરી માટે અધિકારીઓની વિગતવાર ટીમો, કોર્પોરેટરો અને ધારાસભ્યો સાથે સંકલિત આયોજન કેમ ન કરી શકાય? હજારો કરોડોનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા પાસે ડિઝાસ્ટર સમયે જરૂરી સાધનો જેમ કે વોટર બોટ, હાઈ કેપેસિટી જનરેટર, સંચાલિત પંપો અને અન્ય ઇમરજન્સી સાધનો પણ પૂરતા પ્રમાણમાં છે ખરા? તો એનો જવાબ છે ના. હાલમાં મળતી માહિતી મુજબ અનેક ઝોનમાં આવા સાધનો કાં તો નથી અથવા જરૂરિયાત કરતાં ખૂબ ઓછા છે, અને જે પણ છે એમાંથી ઘણા સાધનો બંધ અને બિસ્માર હાલતમાં પડેલા છે. ઉદાહરણ તરીકે, હમણાં જરૂરિયાત ઊભી થતાં વરાછા ઝોનમાં ઇમરજન્સી માટે રાખવામાં આવેલી વોટર બોટ એન્જિન વગરની હોવાનું અને જનરેટર સાથેના વોટર પંપો પણ બંધ અને બિસ્માર હાલતમાં હોવાનું જાણવા મળ્યું. મારો મુખ્યમંત્રીને સીધો સવાલ છે કે શું પ્રી મોન્સૂન કામગીરી માત્ર ગટરના ઢાંકણાની મરામત કરવી, ડ્રેનેજની સફાઈ કરવી અને થોડો ઘણો કચરો ઉઠાવવા પૂરતી જ સીમિત છે? ડિઝાસ્ટર સમયે જરૂરી સાધનોની ચકાસણી, જાળવણી, તૈયારીઓ આ પણ તો કામગીરીનો એક ભાગ જ છે. ચૂંટણી સમયે ઘર ઘર સુધી પહોંચી સૂક્ષ્મ આયોજન કરવામાં નિષ્ણાત ગણાતી આ સરકાર જો ડિઝાસ્ટર મેનેજમેન્ટના આગોતરા આયોજનમાં નિષ્ફળ થાય તો એ અતિ ગંભીર ચર્ચાનો